9 તારીખનું સંમેલન છે એ કોઈ વ્યક્તિ વિરુદ્ધનું સંમેલન નથી, કોઈ કુંવરજીભાઈ બાવળિયાની વિરુદ્ધનું સંમેલન નથી. આ એક કોળી સમાજની અસ્મિતાનો સવાલ છે. કોળી સમાજના જે યુવાનો ઉપર જે અત્યાચાર થયો એના ન્યાય માટેની લડાઈનું આ સંમેલન છે. મારે આજની તકે આપના માધ્યમથી સારા ગુજરાતમાં 18 વર્ણને કહેવું છે કે આજ કોળી ઉપર આ થયું છે. કાલે મેં બીજો એક પણ ન્યૂઝમાં જોયું કે રઘુવંશી સમાજની પણ ટીકા ટિપ્પણી કરવામાં આવી છે. એની પહેલા આપણે આખા ગુજરાતમાં જોયું પાટીદાર સમાજ ઉપર આ થયું છે. ઉત્તર ગુજરાતની અંદર અન્ય સમાજમાં પણ આ થયું છે. તો મારે આપને એ કહેવું છે ગુજરાતની જનતા અને કોળી સમાજને કે આપ છે એ સજાગ રહ્યો અને આવા સંમેલન થાય એમાં જે લડવૈયા છે કોઈકે તો લડવું પડશે. આ જે લડતા હોય એમને ટેકો આપો અને ત્યાં તમારું સમર્થન આપો તો આવતા દિવસોની અંદર જે અંદરો અંદર સામાજિક લડાઈઓ ઊભી થાય છે એની સામે આપણે સરકારની સામે લડી શકીએ અને દરેક માણસને છે ગુજરાતના સામાન્ય માણસને છે એ આપણે ન્યાય છે એ અપાવી શકીએ. માટે આ તકે હું આપ સૌને વિનંતી કરું છું, કોળી અને ઠાકોર સમાજના યુવાનોને વિનંતી કરું છું કે કોઈકે અન્યાય માટે લડવું પડશે અને આ અન્યાયની લડાઈમાં આપ સૌ સાથે રહ્યો અને આ 9 તારીખના સંમેલનની અંદર આવો. સૌ સાથે મળી અને આ જે કાંઈ પીડિત પરિવાર છે ને જે કાંઈ આપણી સમસ્યાઓ છે એના વિશે આપણે ચર્ચા વિચારણા કરી અને યોગ્ય સમાધાન લાવીએ.